ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ચાલી રહ્યું છે. સરસ મજાનું ચેપ્ટર છે. 2 ટોપિક આપણા પૂર્ણ થઈ ચૂક્યા છે, બરાબર? વધતું અને ઘટતું વિધેય અને બીજો ટોપિક સ્પર્શક અને અભિલંબ વાળો. છેલ્લા ટોપિકની ચર્ચા કરીએ છીએ અને છેલ્લો ટોપિક છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. આ છેલ્લો ટોપિક એવો છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. બીજા 2 ટોપિક રહે, એક આસન મૂલ્ય અને પહેલો સ્વાધ્યાય 6.1 માં આવે છે, બરાબર છે, દરના દાખલા. દર એટલે કે વધવાનો દર, ઘટવાનો દર, ક્ષેત્રફળ, ઘનફળ, બરાબર છે, એ ટોપિક. એટલે 2 ટોપિક એવા છે જે કેન્સલ થયેલા છે, બરાબર છે. છેલ્લો ટોપિક લગભગ 61 દાખલા છે, પણ બહુ જ સ્ટાન્ડર્ડ ટોપિક. અને આ ચેપ્ટરમાંથી જે 4 માર્કનો દાખલો પૂછાય એમાં મહત્તમ શક્યતા એવી કે મહત્તમ અને ન્યૂનતમ વાળા ટોપિકમાંથી પૂછાય. હવે અહીંયા આગળ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પાછા 4 પ્રકારના આવે છે. એક છે સ્થાનીય મહત્તમ મૂલ્ય, બીજું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. બીજા 2 છે પાછા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. કેવી રીતે શોધવાના એ બધી જ ચર્ચા આપણે કરવાના છે. 2 રીતે તમે શોધી શકો. અહીંયા આગળ 2 વિકલિત કસોટી આપી છે, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. આ બંનેનો ઉપયોગ કરીને તમે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધી શકો છો, બરાબર છે. પણ શરૂઆતમાં આપણે એવા દાખલા લઈએ છીએ કે જે કોઈ થિયરી તમે ન ભણ્યા હોય તો પણ આવડે. જેમ કે sin x, બરાબર છે, વિધેય કયું કહું છું? sin x. તો એ વિધેયનું મહત્તમ મૂલ્ય તમે ઈઝીલી કહી શકો કે સર એ તો 1 આવે. એનું ન્યૂનતમ મૂલ્ય તો કે -1 આવે, બરાબર છે. માનાંકમાં x x belongs to r, તો એનું ન્યૂનતમ મૂલ્ય 0 આવે. મહત્તમ મૂલ્ય માનાંકમાં x અને x ની કિંમત r માંથી લઈએ તો એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ તો એનું મહત્તમ મૂલ્ય મળી જ ના શકે. સમજો છો કેમ? કારણ કે x belongs to r છે. તમે સૌથી મોટી ધન સંખ્યા કઈ લઈ શકો? ખબર નહીં, કારણ કે ગમે તે સંખ્યા લો એના કરતા મોટી મળવાની જ છે. r એટલે શું? તો કે ઇન્ફાઇનાઇટ સુધી, છેક ઇન્ફાઇનાઇટ સુધી. એટલે મહત્તમ મૂલ્ય મળે નહીં. પછી તમને એવું કે કોઈક વિધેય એવું છે કે જેનું મૂલ્ય વિવૃત અંતરાલ, કયો કહું છું બાળકો? વિવૃત અંતરાલ એટલે કંઈક આવું. વિવૃત અંતરાલ 0 થી 1 માં છે. મારો એક સિમ્પલ પ્રશ્ન એવો છે કે વિવૃત અંતરાલ જે 0 થી 1 માં લખે તો આ અંતરાલમાં સૌથી નાની કિંમત કઈ અને સૌથી મોટી કિંમત કઈ? તમે કહેશો સૌથી નાની 0, મોટી 1. ખોટું. સમવૃત અંતરાલ હોય તો બરાબર. વિવૃત અંતરાલનો મતલબ એવો છે કે આની અંદર કિંમતો કઈ આવે? 0 અને 1 ની વચ્ચે. 0 તો આવવાની જ નથી, 1 એ પણ નહીં આવે. માત્ર કિંમતો કઈ આવશે? 2 કિંમતો 0 અને 1 ની વચ્ચે જે કિંમતો છે, અસંખ્ય કિંમતો, એ બધી જ આવે. 0.1 આવે, 0.001 આવે. તમે સૌથી નાની કિંમત બોલશો એના કરતા પણ નાની કિંમત મળવાની જ છે. તમે કહેશો સર સૌથી મોટી તો 0.99, હું કહીશ ના, એના કરતા મોટી તો 0.999, હજુ એના કરતા મોટી મળવાની 0.4 વખત 9, 5 વખત 9. એટલે આની અંદર પણ આપણને સૌથી નાની કિંમત કઈ છે, સૌથી મોટી કિંમત કઈ છે એ તમે મેળવી શકો નહીં, બરાબર છે. આ વસ્તુ તમે અત્યાર સુધી ભણી જ ગયા છો. એને રિલેટેડ જે દાખલા છે સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ અને કાલના બીજા લેક્ચરમાં, આના પછીના 14મા લેક્ચરમાં આપણે જે થિયરિટિકલ પોર્શન છે એની ચર્ચા કરીશું, એને રિલેટેડ દાખલા, બરાબર. અત્યારે આપણે એવા જ દાખલાઓની ચર્ચા કરીએ છીએ કે જે તમને ખબર છે. જેમ કે હમણાં મેં કહ્યું માનાંકમાં x, બરાબર છે. માનાંકમાં x ની ન્યૂનતમ કિંમત 0 ખબર છે તમને, બરાબર. x² તો એની કિંમત પણ ખબર છે, 0 અથવા 0 કરતા મોટી, બરાબર છે. ન્યૂનતમ કિંમત મળે 0, મહત્તમ મળી શકે નહીં. હવે બીજી વાત, હવે દરેક વખતે એવું જરૂર નથી કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળે જ.
અમુક વખતે મહત્તમ અને ન્યૂનતમ કિંમત ના મળે, આવું પણ બની શકે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અમુક વખતે મહત્તમ અને ન્યૂનતમ ના પણ મળે. જરૂર નથી કોઈક વાર મહત્તમ મળે તો ન્યૂનતમ ના મળે, કોઈક વાર ન્યૂનતમ મળે તો કોઈક વાર મહત્તમ ના મળે. કોઈક વખત એવું પણ બને બંને કિંમતો મળે, કોઈ વખત એવું પણ બને બંને કિંમતો ના મળે. બિલકુલ ધ્યાન રાખજો બાળકો. બરાબર છે, હું શેની ચર્ચા કરી રહ્યો છું, દાખલાઓ અત્યારે લઈએ છીએ. બરાબર છે, ઘણા સહેલા દાખલાઓ છે. પાઠ્યપુસ્તક સાથે રાખજો બાળક. બરાબર છે, પાઠ્યપુસ્તક સાથે રાખજો. હું પણ પાઠ્યપુસ્તક સાથે રાખું છું. રકમ ની અંદરથી જે મુદ્દા છે એ જ લખું છું. બરાબર છે, ચાલો પહેલા લઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 26. ઉદાહરણ નંબર 26. આખી રકમ નથી લખતો, માત્ર જે વિધેય છે એ જ વિધેય લખું છું. એટલે પાઠ્યપુસ્તક સાથે રાખજો. જ્યારે પણ કોઈ ઉદાહરણ ગણીએ તો તમારી જોડે આખી રકમ લખેલી હોવી જોઈએ. રકમ લખ્યા પછી જ દાખલો ગણવાનો છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, ચાલો ઉદાહરણ 26. વિધેય fx, અહીંયા આગળ વિધેય કયું આપ્યું છે? fx. fx is equal to x square, x belongs to r. પ્રશ્ન શું છે? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. ચાલો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો શક્ય હોય તો શોધવાના. મને ખબર પડી જાય x સ્ક્વેર છે, 0 અથવા 0 કરતા મોટું, બધા જ જાણો છો. બરાબર છે, જો અહીંયા આગળ દાખલો એકદમ નાનો છે. અહીં fx equal to x square. હવે હંમેશા તમે જાણો છો, બરાબર છે, 0 અથવા 0 કરતા મોટો હોય જ for all x belongs to r. હવે સમજો છો તમે કે નાનામાં નાની કિંમત તો 0 થઈ ગઈ તો ન્યૂનતમ મૂલ્ય મળી ગયું 0. ચાલો મહત્તમ વિચાર. x સ્ક્વેર ની સૌથી મોટી કિંમત કઈ? 5 લાખ ના 5 કરોડ. એના કરતા પણ મોટી કિંમત મળવાની જ છે. તમે જે કિંમત લખશો એના કરતા મોટી કિંમત શક્ય છે. એટલે અહીંયા મહત્તમ મૂલ્ય એક્ઝેક્ટ મહત્તમ મૂલ્ય મળી જ ના શકે. તો અહીંયા આગળ આપણે લખીએ તો therefore fx નું ન્યૂનતમ મૂલ્ય કયું છે? 0 છે. તથા fx મહત્તમ મૂલ્ય ન મળે. જો બાળકો કેટલો સહેલો દાખલો છે. બરાબર, ચાલો આગળ આપણે વાત કરીએ. ઉદાહરણ નંબર 27. બરાબર છે, ઉદાહરણ નંબર 27 જો સેમ આ ટાઈપનું છે. અહીંયા રકમ લખી લઉં, ઉદાહરણ 27 અને રકમ છે વિધેય fx બરાબર માનાંકમાં x, x belongs to r. સેમ ઉપરના જેવો દાખલો. બરાબર છે, x belongs to r ના મહત્તમ ન્યૂનતમ મૂલ્ય નું અસ્તિત્વ હોય તો તે શોધો. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ હોય તો શોધવાનું છે. હમણાં જ ચર્ચા કરી. વિધેય છે માનાંકમાં x. વિધેય કયું છે? માનાંકમાં x. તો અહીંયા તમે લખી શકો અહીં fx બરાબર માનાંકમાં x. કોઈ પણ વાસ્તવિક સંખ્યા નો માનાંક તમે લો. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક કેવો થાય? 0 અથવા 0 કરતા મોટો. 0 લો, 0 નો માનાંક 0 થવાનો. બરાબર છે, 0 નો માનાંક 0 થાય. પણ એ સિવાય કોઈ પણ આંકડો લો એનો માનાંક હંમેશા ધન થવાનો. તો fx માનાંકમાં x હંમેશા શું થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ફરી પાછી વાત આવી કે ભાઈ મોટી સંખ્યા કઈ કિંમત માટે મહત્તમ બને? સેમ ઉપરના જેવું તમે ગમે તે કિંમત લેશો એના કરતા મોટી કિંમત મળવાની જ છે. મતલબ જે એક્ઝેક્ટ મૂલ્ય મળવું જોઈએ, ન્યૂનતમ મૂલ્ય મળ્યું એક્ઝેક્ટ 0, મહત્તમ એક્ઝેક્ટ મળતું નથી. સેમ ઉપરના જેવો આન્સર. તો therefore fx નું ન્યૂનતમ મૂલ્ય
ન્યૂનતમ મૂલ્ય કયું છે? શૂન્ય છે તથા fx નું મહત્તમ મૂલ્ય ન મળે. જો બાળકો એકંદરે ઘણા સહેલા દાખલાઓ છે. ચાલો આગળ વાત કરીએ અને પછીનું ઉદાહરણ નંબર 28. 28મું ઉદાહરણ. રકમ કંઈક છે fx બરાબર x. શું આપેલું છે? વિધેય fx is equal to x. પણ જો અહીંયા આગળ x belongs to શું આપેલું છે? ઓપન ઇન્ટરવલ 0 થી 1, ઓપન ઇન્ટરવલ 0 to 1. ધ્યાન રાખજો અહીંયા આગળ. ચાલો આન્સર જે વિધેય આપ્યું છે લખી લો. fx બરાબર x તથા x belongs to 0 to 1. તો આનો મતલબ થયો 0 less than x less than 1. x નું મૂલ્ય 0 કરતા મોટું છે પણ 1 કરતા નાનું છે. એક્ઝેક્ટ 1 કે એક્ઝેક્ટ 0 તો નથી જ. બરાબર? એક્ઝેક્ટ 0 કે એક્ઝેક્ટ 1 તો નથી જ. મતલબ શું? x ની કિંમત 0 કરતા મોટી, 1 કરતા નાની. ચાલો નાની કિંમત કઈ? હમણાં જ ચર્ચા કરી કે 0.001 કો તો કોકે છે એના કરતા નાની કિંમત તો શક્ય જ છે. 0.001 કોકે છે એના કરતા પણ નાની કિંમત શક્ય છે. 0.100 વખત 0 અને પછી 1 કોકે છે 500 વખત 0 અને પછી 1. મતલબ નાનામાં નાની કિંમત ન્યૂનતમ કિંમત મળે જ નહીં. એવી રીતે મહત્તમ કિંમત પણ ના મળે. તો અહીં આગળ સિમ્પલ. તો therefore fx નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. બરાબર છે? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અહીંયા આગળ મળી શકે નહીં. ચાલો આગળના દાખલાઓની ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખજો બાળકો. આગળ આપણે લઈએ છીએ ઉદાહરણ નંબર 31. 30 નંબરનું ઉદાહરણ બાળકો ખાસ બાકી છે. બરાબર છે? 29 અને 30 એ બંને બાકી છે. ધ્યાન રાખજો. બરાબર છે? આપણે કમ્પ્લીટ કરવાના જ છે. તો અહીંયા લખું છું ઉદાહરણ 31. શું છે જોઈ લઈએ. વિધેય આપેલું છે 3 વત્તા માનાંક x. fx બરાબર 3 પ્લસ માનાંકમાં x. x belongs to r. પ્રશ્ન એનો એ જ કે ન્યૂનતમ મૂલ્ય શોધો. બરાબર છે? નાનામાં નાની કિંમત આપણે શોધવાની છે. બરાબર છે? જોઈએ છે કેવી રીતે. એકદમ સરળ છે, બહુ જ સહેલું છે. કેમ? તો કે માનાંક વિધેય જાણો છો. માનાંક વિધેય તમે જાણો છો. ચાલો અહીંયા આગળ જોજો. અહીં જે વિધેય આપ્યું છે fx 3 વત્તા માનાંકમાં x. x belongs to r છે. હવે સૌપ્રથમ આપણે માત્ર ને માત્ર માનાંક વિધેયની વાત કરીએ તો જાણો છો માનાંક વિધેય હંમેશા 0 અથવા 0 કરતા મોટા હોય. અહીંયા લખું. હવે for all x belongs to r માટે માનાંકમાં x is always greater than or equal to 0. જાણો છો? પણ અહીંયા વિધેય કયું છે? તો કે 3 વત્તા માનાંકમાં x. 3 જોઈશે. 3 જોઈશે. તો અહીંયા આગળ કામ કરીએ, બંને બાજુ 3 ઉમેરી દો. તો 3 વત્તા માનાંકમાં x greater than or equal to 0 plus 3. પણ 3 વત્તા માનાંકમાં x શું છે? તો કે ભાઈ એ તો fx છે. તો લખી લો અહીંયા આગળ. તો fx
fx is greater than or equal to 3. fx is greater than or equal to 3 मतलब શું થયું તો કે fx નું મૂલ્ય 3 અથવા 3 કરતા મોટું છે 3 અથવા 3 કરતા મોટું છે તો નાનામાં નાની કિંમત 3 થઈ ગઈ ન્યૂનતમ મૂલ્ય તો મળી ગયું પહેલા લખી લઉં છું તો therefore fx न्यूनतम मूल्य 3 છે ચાલો ન્યૂનતમ મૂલ્ય મળી ગયું બોલો બાળકો મહત્તમ માટે શું તમારો વિચાર છે તો માનાંકમાં x નું મહત્તમ મૂલ્ય શક્ય જ નહીં તો 3 ઉમેરો તોય કઈથી શક્ય બનવાનું શેમાંના જેવું મોટા મોટી કિંમત કહો એના કરતા પણ મોટી મળવાની છે તો અહીંયા પણ મહત્તમ મૂલ્ય મળશે નહીં તથા fx નું મહત્તમ મૂલ્ય ન મળે બાળકો ધ્યાન રાખો આપણને માત્ર ન્યૂનતમ મૂલ્ય પૂછેલું છે બરાબર છે મહત્તમની વાત કરી દીધી કદાચ પરીક્ષામાં પૂછી શકે ઓકે આ ઉદાહરણ ખાસ ધ્યાનથી સમજીને કરજો ઉદાહરણ બધા જ એકદમ વ્યવસ્થિત સમજીને કરજો નવું કશું જ છે નહીં 12મા ધોરણનો ટોપિક હજુ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય એને લઈને મેં સ્ટાર્ટ કર્યો નથી એ ખાસ ધ્યાન રાખજો ઓકે હજુ આના જેવા દાખલા છે સ્વાધ્યાય 6.5 બરાબર છે સ્વાધ્યાય 6.5 એની અંદર પહેલો દાખલો અને બીજો દાખલો બિલકુલ આના જેવા છે તો સ્વાધ્યાય 6.5 એનો પહેલો દાખલો એમાં પાછા આવા નાના નાના 4 દાખલા છે રકમ જોઈ લઈએ નીચે આપેલા વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો મતલબ દરેક વખતે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે એ જરૂરી નથી બરાબર છે ચાલો આનો પહેલો દાખલો આપણે લઈ લઈએ એકંદરે બહુ સહેલો છે વિધેય કયું છે તો કે fx = 2x - 1 whole square plus 3 બહુ સરળ દાખલો એકદમ સરળ દાખલો છે 2x - 1 whole square plus 3 વર્ગ દેખાય ને એટલે એ ટર્મ તો ધન થવાની અથવા 0 થવાની બરાબર છે અને x માટે કોઈ શરત નથી આપી મતલબ x ક્યાંથી લેવાનો આપણે belongs to r બરાબર છે x હંમેશા r માંથી આપણે લઈ લેવાનું જ્યારે શરત ન આપી હોય ત્યારે જોતા રહેજો વિધેય લખી દઉં તો અહીં fx = 2x - 1 whole square plus 3 હવે જે વત્તા 3 દેખાય છે એની જગ્યાએ -3 હોઈ શકે 4 હોઈ શકે 5 હોઈ શકે -7 હોઈ શકે કોઈ પણ આંકડો હોઈ શકે આવડવો જોઈએ ચાલો ધ્યાન રાખો હવે for all x belongs to r માટે દરેકે દરેક વાસ્તવિક સંખ્યા માટે વાત કરીએ છે તો શું થાય તો કે 2x - 1 whole square હંમેશા 0 અથવા 0 કરતા મોટો 0 અથવા 0 કરતા મોટો થવાનો જ છે બરાબર હવે અહીંયા આગળ વિધેય તો આપણું કયું છે તો કે 2x - 1 whole square plus 3 તો બંને બાજુ 3 ઉમેરો બંને બાજુ 3 ઉમેરી દીધા ચાલો જુઓ શું થાય છે 2x - 1 આખાનો વર્ગ વત્તા 3 greater than or equal to 0 plus 3 કોના જેવો થયો લગભગ આના જેવો દાખલો પણ 2x - 1 whole square plus 3 છે શું તો કે તો ભાઈ આપણું વિધેય છે તો fx is greater than or equal to 0 plus 3 તો fx નું મૂલ્ય શું મળ્યું 3 અથવા 3 કરતા વધારે fx નું મૂલ્ય મળ્યું 3 અથવા 3 કરતા વધારે તો fx નું ન્યૂનતમ મૂલ્ય 3 થયું મહત્તમ મૂલ્ય મળતું નથી તો અહીંયા લખીએ therefore fx
ન્યૂનતમ મૂલ્ય કેટલું છે 3 છે તથા મહત્તમ મૂલ્ય ન મળે બરાબર છે મહત્તમ મૂલ્ય મળતું નથી બિલકુલ વ્યવસ્થિત પ્રિપેર કરજો સમજજો બરાબર દાખલા સ્ટેજ અલગ પડે એટલે લાઈન ડ્રો કરી દઉં છું ચાલો અહીંયા આગળ વાત આવ્યા હવે બીજા દાખલાની ચાલો જોઈએ અહીંયા વિધેય શું છે તો કે અહીંયા વિધેય છે fx બરાબર 9x² + 12x + 9x નો વર્ગ વત્તા 12x વત્તા બહુ સહેલો એકદમ સહેલો દાખલો છે અહીંયા પણ આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્યની વાત કરવાના છે એવી રીતે ચાલો જોતા રહે તો અહીં વિધેય fx બરાબર 9x નો વર્ગ વત્તા 12x વત્તા 2 આવું કંઈક છે પૂર્ણ વર્ગ બનાવું છું બાળકો ધ્યાન રાખો શું બોલું છું પૂર્ણ વર્ગ બનાવું છું પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે 12x મધ્યમ પદ ધારી લીધું અંતિમ પદ આપણે શોધવું પડશે ચાલો અંતિમ પદ શોધી લઈએ તો અંતિમ પદ સૂત્ર જાણો છો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર છે છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 12 નો વર્ગ જાણો છો 144 અને છેદમાં મળ્યા 36 બોલો બાળકો 36 ગુણ્યા 4 કરો 36 ચોક 144 તો અંતિમ પદ આપણને મળી ગયું +4 અંતિમ પદ કેટલું મળ્યું +4 હવે પછી બિલકુલ આના જેવો દાખલો થઈ જશે જોઈએ છે તો therefore fx = 9x² + 12x + 2 આ તો છે રકમ મેં લખી પણ અંતિમ પદ 4 છે તો 4 ઉમેરો અને 4 બાદ કરો તો therefore fx = 9x² + 12x + 4 4 ઉમેર્યા 2 તો હતા જ 4 બાદ કર્યા હવે 3 એ 3 ટર્મ જુઓ 9x² + 12x + 4 શું છે પૂર્ણ વર્ગ છે કોનું તો કે 3x + 2 therefore fx = 3x + 2 whole square 2 - 4 મળ્યા -2 બરાબર છે fx કંઈક આવું આપણને મળ્યું હવે બિલકુલ આના જેવું કેલ્ક્યુલેશન છે જોઈ લઈએ ચાલો જોતા રહો હવે fx નું મૂલ્ય આવું મળી ગયું fx વિધેય કંઈક આ રીતે મળ્યું તો હવે for all x belongs to r માટે for all x belongs to r માટે 3x + 2 આખાનો વર્ગ 3x + 2 whole square શું મળે તો હંમેશા ધન મળે અથવા 0 મળે તો greater than or equal to 0 પણ અહીંયા વિધેય ખરેખર શું છે તો કે -2 2 બાદ કરવા પડે બંને બાજુ 2 ને બાદ કરી દો તો અહીંયા મળી ગયા 3x + 2 whole square -2 greater than or equal to 0 -2 પણ 3x + 2 whole square -2 છે શું તો એ તો બે fx છે અહીંયા આગળ લખી શકીએ આપણે fx is greater than or equal to -2 જો સેમ આના જેવું વિધેયનું મૂલ્ય -2 અથવા એના કરતા મોટું મળ્યું તો અહીંયા લખી શકીએ therefore fx નું ન્યૂનતમ મૂલ્ય કયું છે -2 છે તથા મહત્તમ મૂલ્ય ન મળે મહત્તમ મૂલ્ય ન મળે
જો બાળક એકંદર બહુ જ સહેલો દાખલો છે. ચાલો આવો જ ત્રીજો દાખલો છે પાછો એ પણ જોઈ લઈએ. અરે ત્રીજો દાખલો સેમ આ પ્રકારનો છે. રકમ લખી દઉં, માત્ર ફંક્શન આપણે લખી લઈએ. અને ફંક્શન છે માઈનસ વિધેય fx શું છે -x -1 નો વર્ગ વત્તા 10. જોજો હા, બહુ જ સારો દાખલો છે, બહુ જ સારો દાખલો. fx જ આપેલા છે. ઓકે, ચાલો શરૂઆત સેમ આ બંને દાખલા જેવી, આ બંને દાખલા અને આ ત્રીજો ત્રણે ત્રણ એકદમ સિમિલર દાખલા છે. for all x belongs to r માટે ચાલો વિધેય તો પહેલા લખી લઈએ કે અહીં વિધેય fx બરાબર -x -1 નો વર્ગ વત્તા 10 છે. આ વિધેય આપેલું છે બરાબર. આગળ હવે for all x belongs to r માટે for all x belongs to r માટે x -1 નો વર્ગ હંમેશા કેવો થવાનો? ધન. જાણો છો, પણ અહીંયા આગળ નિશાની જુઓ, માઈનસ x -1 હોલ સ્ક્વેર. તો બંને બાજુ -1 વડે ગુણીએ. હવે આ તો બહુ જ જાણો છો, તમને કમ્પ્લીટ ખબર હશે જ. નેગેટિવ સંખ્યાથી ગુણીએ તો અસમતા બદલાઈ જાય. તો અહીંયા થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પણ માત્ર આ વિધેય નથી, હજુ અંદર કંઈ છે વત્તા 10. તો બંને બાજુ 10 ઉમેરો તો -x -1 નો વર્ગ વત્તા 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્લસ -x -1 નો વર્ગ વત્તા 10. તો એ મળી ગયા આપણને fx. fx is less than or equal to 10. બરાબર છે. મતલબ શું? વિધેયનું મૂલ્ય 10 અથવા 10 કરતા નાનું, 10 થી મોટું તો શક્ય જ નથી. તો fx નું મહત્તમ મૂલ્ય 10 મળ્યું. તો therefore fx નું મહત્તમ મૂલ્ય 10 છે. મળી ગયું મહત્તમ મૂલ્ય 10. ન્યૂનતમ મૂલ્ય શું? ન્યૂનતમ મૂલ્ય મળે જ નહીં, તથા fx ન્યૂનતમ મૂલ્ય ન મળે. જો બાળકો બહુ જ સહેલા દાખલા છે, 11મા ધોરણમાં આવી ગયા હોય એવા દાખલા છે. માત્ર આપણે જે જાણીએ છીએ અત્યાર સુધી એનો જ ઉપયોગ કરવાનો છે, નવો કોઈ ટોપિક છે નહીં. હજુ આનો ચોથો દાખલો અને 6.5 નો બીજો દાખલો આ લેક્ચરમાં આપણે પૂરો કરીએ છીએ. ઓકે, ચાલો બાળકો આગળના દાખલાની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 6.5 પહેલાનો 4 નંબર. તો અહીંયા લખું છું સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1 એનો 4 નંબરનો દાખલો. વિધેય લખી લઈએ fx x ની 3 ઘાત વત્તા 1. પાછું અહીંયા શરત આપી છે x belongs to r. સોરી, અહીંયા આગળ કઈ લખ્યું નથી એટલે આપણે લેવા પડશે x belongs to r. ચલો ધ્યાન રાખજો, સહેલો દાખલો છે, ઘણો સહેલો દાખલો. વિધેય તમને આપેલું છે તો અહીં for all x belongs to r માટે દરેકે દરેક વાસ્તવિક સંખ્યા માટે x ની 3 ઘાત. હવે x ની 3 ઘાત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. -5 એની 3 ઘાત કરો તો -125 મળે. 5 ની 3 ઘાત +125. એવી રીતે -100 એની 3 ઘાત કરો તો નેગેટિવ સંખ્યા, પોઝિટિવ છે એનો ઘન કરો તો ધન સંખ્યા. તો આના માટે x ની 3 ઘાત પણ હંમેશા ક્યાં હોય? r માં. એટલે ઋણ સંખ્યા પણ છે, ધન સંખ્યા પણ છે, પોઈન્ટ વાળી સંખ્યા લો
અપૂર્ણાંક તો આન્સર અપૂર્ણાંક પડશે, ધન હોય કે ઋણ હોય, પણ એક ઉમેરવા પડશે. આપણી જોડે વિધેય કયું છે? x ની 3 ઘાત વત્તા 1 બિલોંગ્સ ટુ, અહીંયા પણ r થવાનો, મતલબ અહીંયા મળશે fx બિલોંગ્સ ટુ r. વિધેય r માં છે. હવે કેપિટલ R વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એમાં સૌથી નાની સૌથી મોટી કિંમત કઈ ખબર નથી, તો એનો મતલબ અહીંયા વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. તો fx નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. બરાબર. ચાલો, અને પછીનો દાખલો સ્વાધ્યાય 6.5 ની અંદર દાખલા નંબર બીજો. બરાબર છે. બીજો દાખલો આપણે શરૂ કરીએ છીએ. એની અંદર પાછો પહેલો દાખલો, કુલ 5 દાખલા છે. કુલ 5 દાખલા છે અને રકમ પાછી એ જ છે. વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો, એટલે મળે તો શોધવાનું. ચાલો, પહેલો દાખલો એની અંદર બહુ સહેલો દાખલાઓ છે. fx બરાબર માનાંકમાં x પ્લસ માઈનસ 1, તો x પ્લસ 2 માઈનસ 1, અને અહીંયા પણ કોઈ શરત નથી, તો x belongs to obvious r આવવાના. ચાલો જોજો આન્સર. અહીં for all x belongs to r માટે દરેકે દરેક વાસ્તવિક સંખ્યા માટે માનાંકમાં x પ્લસ 2 શું થશે? જાણો છો, માનાંક વિધેય છે, ધન થવાનું જ છે, તો માનાંકમાં x પ્લસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે શું કરવાના છે? એક બાદ કરવાનું છે. -1 છે, જુઓ, એક બાદ કરી દો, બંને બાજુ એક બાદ કરીએ, તો x plus 2 minus 1 is greater than or equal to 0 minus 1 implies, આ તો ભાઈ fx મળી ગયું, fx greater than or equal to minus 1. તો fx નું મૂલ્ય શું મળ્યું? -1 અથવા તેના કરતા મોટું. એટલે -1 થી નાનું તો શક્ય જ નથી, તો ન્યૂનતમ કિંમત થઈ ગઈ -1, મહત્તમ મળે નહીં. તો અહીં લખીએ therefore fx નું ન્યૂનતમ મૂલ્ય કયું છે? -1 છે, તથા મહત્તમ મૂલ્ય મળે નહીં, તથા મહત્તમ મૂલ્ય ન મળે. ચાલો, આનો જે બીજા નંબરનો દાખલો છે, એ તમને ઘરેથી આપું છું. બરાબર, સેમ આ ટાઈપનો છે. ધ્યાન રાખજો કે માનાંક છે એની આગળ એક સરસ મજાની માઈનસની નિશાની છે. બરાબર છે, માઈનસની નિશાની છે. તો અહીં આગળ 6.5 દાખલા નંબર બીજો, એનો બીજો દાખલો તમારે ઘરેથી ગણવાનો છે. અત્યારે આપણે લઈએ છીએ ત્રીજો દાખલો. બરાબર છે. ચાલો, ત્રીજા દાખલાની રકમ જોઈ લઈએ. છે sin 2x + 5, hx બરાબર sin 2x + 5. સેમ મહત્તમ ન્યૂનતમ મૂલ્યની જ વાત કરવાની છે, પણ sin વિધેય જાણો છો, sin વિધેયનું મૂલ્ય ન્યૂનતમ -1 મહત્તમ 1, કાં તો વિસ્તાર -1 થી 1 સંપૂર્ણ અંતરાલ. તો અહીંયા લખીએ હવે sin 2x belongs to કોઈ પણ ખૂણો હોય -1 થી 1 માં છે, તો મતલબ શું? તો therefore -1 less than or equal to sin 2x less than or equal to 1. -1 થી 1 ની વચ્ચે. પણ આપણને જે વિધેય hx આપ્યું છે એમાં માત્ર sin 2x નથી, વત્તા 5 પણ છે, તો આખી અસમતામાં દરેક જગ્યાએ 5 ઉમેરી દો. તો implies
-1 + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 2x + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + 5 -1 + 5 4 આ શું મળી ગયું તો કે આપણું hx લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 જો hx નું મૂલ્ય 4 હોઈ શકે 6 હોઈ શકે અથવા એની વચ્ચે બરાબર છે તો ન્યૂનતમ મૂલ્ય કેટલું થઈ ગયું 4 મહત્તમ મૂલ્ય 6 તો therefore hx નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે 4 છે તથા મહત્તમ મૂલ્ય બરાબર થઈ ગયું બહુ જ સહેલો દાખલો નેક્સ્ટ એના પછીનો ચોથો દાખલો અને રકમ આપણી જોડે કઈ છે રકમ લખી લઈએ રકમ છે fx બરાબર માનાંકમાં sin 4x + 3 sin 4x પ્લસ બરાબર આ કઈક રકમ છે આપણે જોઈ લઈએ આ પણ સેમ ઉપરના જેવો દાખલો છે હમણાં જે માનાંક વિધેય છે એને અવગણો માનાંક વિધેયને અવગણીએ તો આપણી જોડે વિધેય કયું મળ્યું માત્ર sin 4x + 3 ચાલો પહેલા એની વાત કરી લઈએ તો અહીં આપણને જે ખબર છે sin 4x always belongs to close interval સમૃત અંતરાલ -1 થી 1 તો આનો મતલબ છે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 implies ચાલો sin 4x + 3 ત્રણ દરેક જગ્યાએ ઉમેરવા પડશે તો અહીંયા થાય -1 + 3 less than or equal to sin 4x plus 3 less than or equal to 1 plus 4x sorry 1 plus 3 ત્રણ ઉમેરવાના છે તો 3 -1 + 3 2 તો અહીંયા આગળ થાય 2 less than or equal to અહીંયા આગળ છે એના એ જ sin 4x plus 3 અને 3 ને 1 થવાના છે मतलब sin 4x + 3 એનું મૂલ્ય 2 4 અથવા એની વચ્ચે એનું માનાંક લેશો તોય અહીંયા ધન છે ઋણ હોય તો ચિંતા કરવી પડે પણ અહીંયા ધન છે દરેક જગ્યાએ માનાંક લો તો 2 નું માનાંક થવાનું 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં sin 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 નું માનાંક છે પણ આ શું થઈ ગયું તો કે આપણો fx તો implies 2 less than or equal to fx less than or equal to 4 જો બાળકો fx નું ન્યૂનતમ મૂલ્ય 2 મહત્તમ 4 ચાલો તો therefore fx નું ન્યૂનતમ મૂલ્ય 2 છે તથા મહત્તમ મૂલ્ય 4 છે જો બાળકો એકદમ સહેલા દાખલાઓ છે અને છેલ્લો દાખલો આ લેક્ચરનો છેલ્લો દાખલો બરાબર છે અને એ તો ફરી બહુ જ સહેલો છે રકમ જોઈ લઈએ વિધેય આપ્યું છે hx વિધેય કયું આપ્યું છે hx અને hx બરાબર કંઈક આપ્યા છે x + 1 અને પછી શરત છે x belongs to વિવૃત અંતરાલ એ ખાસ ધ્યાન રાખજો વિવૃત અંતરાલ છે દાખલો એકદમ સહેલો છે ચાલો અહીંયા ધ્યાન રાખો અહીં x belongs to વિવૃત અંતરાલ -1 થી 1 મતલબ -1 less than x less than 1 પણ આપણી જોડે વિધેય જે છે એ તો x + 1 છે દરેક જગ્યાએ 1 ઉમેરી દો તો અહીંયા આગળ 1 ઉમેરીએ -1 + 1 less than x + 1 less than 1 + 1 -1 + 1 થઈ ગયા 0 x + 1 આપણને મળી ગયા hx અને અહીંયા 2
શું hx નું મૂલ્ય 0 ન્યૂનતમ અને મહત્તમ બે ના ઇક્વાલિટી નથી અહીંયા ઇક્વલ ટુ નથી બરાબર છે તો અહીંયા hx નું મૂલ્ય 0 થી મોટું રાઈટ છે 2 થી નાનું એ પણ સાચું પણ 0 થી મોટું એટલે કયું 0 પોઈન્ટ કેટલા તમે જે કિંમત બોલો એના કરતા નાની કિંમત 100% મળવાની 2 ની નજીકની ગમે તે કિંમત મૂકો તેના કરતા મોટી મળવાની જ છે કિંમત કે જે 2 કરતા નાની હોય તો અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે તો therefore hx નું ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ન મળે જો બાળકો બહુ સહેલો દાખલો ઘરેથી કયો આપ્યો લખી દઉં સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 2 અને એનો બીજો દાખલો બહુ સહેલો છે બરાબર માનાંક વિધેય વાળો છે એ દાખલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મહત્તમ ન્યૂનતમની થોડી થિયરેટિકલ પોર્શન એક બે દાખલા જોઈશું તો તમને કદાચ વધારે આઈડિયા આવી જશે આ તો બિલકુલ બેઝિક હતું ઓકે લેક્ચર અહીંયા પૂરો કરું છું પણ ધ્યાનથી ભણજો દાખલાની અંદર કંઈ બહુ ખાસ અઘરું છે નહીં એમસીક્યુ માં પૂછાય તેવા દાખલા છે ઓકે